જય માતાજી મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી ઓમ શ્રી શિવશક્તિ ચેનલની અંદર આજે આપણે એક અદ્ભુત વાત કરવી છે. એક સંતે કહેલી વાત. તમને ખબર પડે કે તમારું મૃત્યુ સાંજે છે તો તમારામાં કેવો ભાવ અને કેવું પરિવર્તન આવશે. શું તમે જે પહેલાં જીવન જીવતા હતા એ રીતે તમે જીવન જીવી શકશો? દુકાનદાર પાસે જઈને એવી રીતના માથાકૂટ કરી શકશો? ઘર પરિવાર સાથે એવી રીતના માથાકૂટ ઝઘડા કરી શકશો? સગાવાલા સાથે તમે એ રીતના વ્યવહાર વર્તન કરી શકશો? કોઈના પાસે લીધેલા પૈસા, ઉછીના આપેલા પૈસાવાળા પાસે એ રીતના તમે અભદ્ર ટિપ્પણીઓ કરી શકશો? કોઈએ તમારા પૈસા પાડ્યા હોય એને પાસે જઈને અભદ્ર ટિપ્પણી કરી શકશો? કોઈએ તમને કવેણ બોલ્યા હોય એના પાસે અભદ્ર વ્યવહાર કરી શકશો તમે? તમને ખબર પડી જાય કે તમારું મૃત્યુ આજે સાંજે છે તો તમારામાં કેટલું બધું પરિવર્તન આવી જશે. સંતો એ જ સમજાવવા માગે છે કે તમારું મૃત્યુ ક્યારે આવશે તમને ક્યારે કોઈને ખબર નથી. તો પછી આવા વેણ કવેણ અમાનસિકતા આવી તમે કેમ રાખો છો? તમને ખબર પડી જાય કે તમારું મૃત્યુ સાંજે છે તો તમે તમારા પરિવારજનોને સ્નેહીજનોથી એકદમ નજીક જતા રહેશો. તમારી વાણી વર્તનની અંદર એકદમ ફેર પડી જશે. તમે જે કાર્ય અધૂરા મૂક્યા છે એ કાર્ય કરવા હેતુ તમને લાગણી થશે. તમે માર્ગદર્શન એવું આપશો કે જેનાથી તમારા માર્ગદર્શનથી લોકોને પ્રભાવિત થાય. મિત્રો, આ બધું ક્યારે થાય કે જ્યારે આપણે બધી મોહ માયા છોડીને સ્વાર્થ છોડી અને પરમાત્માના માર્ગે ચાલવાનો ખબર પડે કે ભાઈ હવે મારે પરમાત્માના માર્ગે જવાનું છે ને આ બધું મિથ્યા છે, ત્યારે તમે બધું કરી શકો. પણ ખરેખર આ બધું મિથ્યા જ છે. આ બધું અહીંયા મૂકીને જ જવાનું છે. બસ તમને ખાલી એટલી ખબર નથી કે તમારો સમય ક્યારે પાકે છે. તમારો સમય પાકવાની તમને ખબર પડી જાય તો તમે બધું મિથ્યા કરી પરિવાર સાથે તમે સ્નેહીજનો સાથે વ્યવહાર અને જે પણ તમારા સ્વજનો છે એની સાથે તમે સારી રીતે જીવન જીવો. ન કોઈ મતભેદ, ન કોઈ મનભેદ, બસ સારો મીઠો આવકારો, સારો મીઠો વ્યવહાર, બોલન ચાલનની અંદર પણ તમારામાં પરિવર્તન આવી જાય. તો મિત્રો, મૃત્યુ તો નક્કી છે જ. સંતોએ એમ કીધું છે કે તમે એટલું વિચારીને ચાલો કે સાંજે મારે મરવાનું છે. સવારે ઉઠો તો ત્યારે એટલું વિચારી લો કે સાંજે મારે મરવું છે, મારો દિવસ નક્કી છે સાંજ સુધીનો. તો એ પછી તમે તમારો વાણીને વ્યવહારને વર્તન જુઓ. ખરેખર તમારા જીવનની અંદર અદ્ભુત પ્રેરણાઓ મળશે. તમારી વાણીની અંદર અદ્ભુત વાચાઓ મળશે અને અદ્ભુત તમને પ્રેમ મળશે. મિત્રો, જીવનનું સત્ય છે એ સત્ય જ છે. મૃત્યુ આપણું નક્કી જ છે. પણ આપણે આપણા સ્વભાવથી આપણે આપણો વ્યવહાર બગાડીએ છીએ. તો મિત્રો, આજે વિચાર કરી લેજો કે આવતીકાલથી આપણે જીવન એવું જીવવાનું છે કે આપણું મૃત્યુ સાંજે છે. સવારે ઉઠીએ ત્યારે નક્કી કરવાનું કે આપણું મૃત્યુ સાંજે છે જ. અને એ મૃત્યુ દરમિયાન આપણે આપણા પરિવાર સાથે, મિત્રો સાથે, સગાવાલા સાથે કે વ્યવહારિક જે આપણા સવારથી સાંજ સુધીના જે પણ વ્યવહારની અંદર વાણી વર્તનની અંદર જે પણ વ્યક્તિઓ આવતા હોય એની સાથેનું આપણું વર્તન કેવું હોવું જોઈએ. જો મિત્રો, આનાથી જો તમને કંઈક પણ લાભ થાય, કંઈ પણ તમારામાં પરિવર્તન આવે તો અમને એમ લાગશે કે અમારું કાર્ય કરેલું સફળ ગયું. મિત્રો, જીવનમાં મૃત્યુ આપણું નક્કી છે. તો આજથી જ આપણે વાચાની અંદર થોડું ઘણું પરિવર્તન લાવીએ, આપણા વ્યવહારની અંદર પરિવર્તન લાવીએ, આપણા કુટુંબ પરિવારજનોની અંદર સાથે મળી હળીને વાતોચીતો કરી અને એક સાથે રહીએ. દુનિયામાં કંઈ સાથે આવવાનું નથી. સાપ જતો રહેશે અને લીટા રહી જશે. એમ આપણે ગયા પછી પણ આપણને કોઈક યાદ કરે એવું કાર્ય કરવું છે. મિત્રો, રાધે રાધે. આ વસ્તુ તમે યાદ રાખજો. સાંજે આપણે મરવું છે.
સવાર પડ્યું છે અને સાંજે આપણે મરવાનું છે, એ પ્રમાણેનું તમે તમારું જીવનશૈલી ચાલુ કરજો. ઓમ શ્રી શિવશક્તિએ નમઃ. ઓમ શ્રી શિવશક્તિએ નમઃ.